હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી દોસ્તો હવા હાથ અને મૂળ શુભેચ્છા આપીએ બીજું છીએ. કિસ્સા તો ચાલુ પાણી હતું તે નહીં લીધું પહેલાં બ્રશ કરી અને હવે આવી તો તેઓ છાપે બેઠ્યો કે જો આવ્યા નહીં એ ગાડી ખાલી ત્યાંથી ભરીને આવ્યા તેઓ ખાલી લોટણ કરશી પછી ઘેર આવશી. કિસ્સો જય શ્રી રામ, જય માતાજી. અને અમારા ઊંઘણીઓ હજુ ઊંઘ્યું હ અને हेड़ो અમે चापी लिए कि चापली हेड़ो तो गाइस जागो उठी गयो અને બ્રશ કરીને ચાપી બેહ્યો. બોલો જય શ્રી રામ, ચાપી લ્યો પછી નહીં રહ્યો ચાપીને પછી લેસન લખવાનું રાતનું બાકી હો. તો ગાઈસ ખાણા થઈ ગયા છો અને આપણો ભાઈ છોકરો લે ટિફિનમાં નાસ્તામાં બટાકાનું શાક વગાડી દીધું હો અને હવે બધે લોટ કિસાન ભૈલું ને લેસન લખતા લખતા જ્યાં ગમમાં અને થોડું સામાન લાવવાનું એટલો તો ખેડા હું લોટ બધી કાઢું. લોટ બધી પછી કપડો ધોઈ જો કપડો તો પાવડરમાં પેલા મેકી દીધો હું તો હું લોટ બધી કાઢી કાઢું. તો ગાઈસ મેં તો શાક વગાડી દીધું અને લોટે બધી કાઢ્યું છે અને કિસાન ભૈલું બે જણા આવી છે અને કિસાએ દિયા અગરબત્તીને એવું કરી દીધું અને સખીબેન આવ્યો હું ગોગા ફાર્મ પરથી. સખીબેન જય શ્રી રામ. ઈવન માથું બાથું ઓળાવવાનું હોય પણ હાલ નહીં હું કપડો ધોઈને આવું પછી અને સાક્ષીબેન તો અદર જો લઈને આવ્યો મરચો તો હેડો હવે હું કપડો ધોવા જાઉં. તો ગાઈસ હાળાનો થઈ જશું અને સાક્ષીને બે જશું ખાવા એટલે મતલબ કે નાસ્તો કરવા. તો હમણાં જ બતાવ્યું તમને બટેકાનું શાક અને રોટલી. કીશું તું એ ડીશમાં લઈ લે હેડ ભર ઈચ્છા કે પેલું ડબ્બામાં અને જાગવ કંપાસ દો ભાઈ હેડ ને બેટા જલ્દી કર. અને કિસ્સા સાક્ષી અને જાગવ તો અહીંયા નાસ્તો કરી લઈ પછી સાક્ષીને તો માથું ઓળા દીધું હવે કિસ્સાનું ઓળાવવાનું હો. હે જલ્દી કરો ત્યાં અને કિસ્સાને હેડે સ્કૂલમાં જય ગોગાન જય મેલડીમાં જય માતાજી જય ગોગા જય મેલડીમાં જય ગોગા જય મેલડીમાં જો હા મહાદેવ જય ગોગા અને જય મેલડીમાં જો ટાટા ટિફિન લીધો બોટલ લીધી જોતાન વધી ગયો ને જોડો ફટાફટ. હા તે બોટલ યાદ કરીને ઘેર લાવવું પડે બધું ટિફિન એવું. તો ભાઈ છોકરો તો સ્કૂલમાં જતો રહ્યો અને મેં તો ચાના વાસણ નાસ્તાના વાસણ એવું ઘસી કાઢી દીધું. તો હેડ વગર બધું કચરા પોતું અને પછી વોશ બેસિંગ ઓટલો અને ટોયલેટ બાથરૂમ ધોવાનું ધોઈ દઉં. તો ગાઈસ 11 વાગી જશે અને વિકી આવી નહીં માળા કરી અને હવે ખાવા બેસી જશે. આપણે સવારે બનાવ્યું હતું શાક ટિફિનમાં છોકરાને એટલે વધારે જ બનાવ્યું હતું. તો શાક ઈગો કરી આલી હો રોટલી અને છાશ એટલે ખાઈ લઈ પછી હું કોમ પતાવીને પછી છેલ્લા નહીં પછી હું ખાઈ લઉં. તો ગાઈસ વિકી તો ખાઈ રહ્યા અને ફોન જેવું સિવાય અને હું કરું કચરો ધોવા લીધો હું કરું પોતું. તો કચરા પોતું કરી અને પછી નહીં ને પછી અમારા કપડાં વિકીને મારા બેના ધોઈ દઉં. તો ગાઈસ એક વાગી જશો અને પાછો નાવા ધોવાનું અને કપડાને એવું ધોઈ કાઢ્યું. તો હેડ કલાક 2 કલાક મૂકી જાઉં. તો ગાઈસ 3:45 થઈ જશે અને મોને ધોઈ ચાલુ થઈ જઈએ છીએ. ભૂંગળા રમકડા પાપડ ને એવું તોડું છો હેડ અમે ચાપી લઈએ. તો ગાઈસ ચા બાતો પી લીધો અને હું હોય સમારું એક બાજુમાં મેથી સમારી અને હોય સમારું હવે તો અદર જો હજુ બીજી જોડી હ તો લીલે જાય એના પહેલાં કીધું સમારી લેવા દે અને બીજી જોઈશું ફોન હેડો મેથી તો સમારી લીધી તો ફટોફટ તો અદર જો સમારો થોડો એમાં છોકરા આવશે. ક્રિશા સાક્ષી અને આવી ગયો જાગવને જાગવને પપ્પાને ફરિયાદ કરો કે રાતે જમતા ગાડી લઈને ગાડી ખાલી કરા જતી આવતા એ તો એને લાડકો બકા જે હોય પણ ઓય ચાને હું બનાવીને તૈયાર કરી દીધું હો તો હેડા ચાપી લે. છોકરો તો ક્રિશાન ભાઈલો બેને તો કપડો ચેન્જ કર્યો અને સખીબેન તો કર્યો નહીં નવું લીધું પહેરી ના કાઢે બકા તો ધપ લાગે અરે કલરમાં તો કપડો લાવીને મિલશું તો કપડો વાળું પેલા છોકરો ચાપી લે પછી તો ગાઈસ સાક્ષી મેળવા જેવી કીધું સાસ લઈને. તો ગાઈસ 7 વાગી જશે
અને અમારે ખીચડી ચડી જઈ છે. હવે લોટ બધી મૂકી દીધો છે. હવે ટોમેટા કટિંગ કરી મૂક્યા છે, ડુંગળી ચોપ કરી મૂકી છે અને મરચાં તળીને કટ કરી મૂક્યા એને તળવાના હા. લસણે ફૂલી મૂકી છે. તો બનાવવાની છે તરબૂજાની ભાજી બનાવવાની હા. અને મને મરચાં બહુ ભાવે હતા, મરચાં તળવાના હા. તો બનાવીએ શાક. વિકી જોઉં છું ફોન. કિસાને રમવું બહાર. કિસા લેસન અડધું લખ્યું, અડધું લખવાનું બાકી બહાર રમવા કિસા. ચલો ગાઈસ, હું પહેલાં તો હા ને ટોમેટાની ગ્રેવી કરી લો. કારણ કે હા ને અમારે જાગરનું ટોમેટો ભાવતું નહીં. ગ્રેવી કરી દઈએ તો એને ખબર પડે નહીં કે અમે ટોમેટો નાખેલું છે. એટલે હું ટોમેટાની ગ્રેવી કરી દઉં પહેલાં. અને આપણે તો તોદજાની ભાજી મસ્ત બની ગઈ છે. હવે બનાવી દીધી હાલ રોટલી. અમે બનાવી છે ખીચડી. આવી ગયો એટલે ઘી ગોળ. અમારે ડુંગળી કાપવી છે અને અમારે છાશ. તો હવે હા ને ખાવા કાઢીએ. ખાઈ લઈએ, ભૂખ લાગી હતી. તો ગાઈસ અમે ખાવા કાઢી દીધું છે અને અમે વહી છીએ ખાવા. વિકી, ભૈલું, ક્રિશા અને હું. તો મસ્ત મસ્ત સબ્જી, ઘી ગોળ છે, મરચાં છે, ખીચડી છે. ખા તો ખરી પહેલાં. હા રેડો. તો ગાઈસ હેડો અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને કિસાએ કાઢ્યા વાસણ ઘસવા અને હું કરું કચરા પોતું. મસ્ત કિચન સાફ કરી દીધું હા. એટલા ઘસવા પડું. શું કીધું એ હા ને આપણે બહાર ફરીએ ને એના પહેલાં આપણે ને જોવું પડે ઘરમાં આવીને. તમે પોણી બાટલા પીવો હો પોણી તો પોણી બાટલા ભરતો નહીં. એ બધું મારે જ કરવું પડે. એટલું તો થોડું તો ટપું કરવું પડે નહીં. વારાનો ઘેર ના પણ આખો તો વિકી પણ વાતો કરી અને ભાઈનું જેવો લેપટોપ. તો મેડમ હું કચરો બધું કરી પછી ખાટલાને પહોંચી દઉં. ગાઈસ અમારે તો બધું કામ પૂરું થઈ ગયું અને મેં ખાટલાને પહોંચી દીધું છે. તો હેડા જય શ્રી રામ કહી દઉં. કિસાપા જય શ્રી રામ. પેલું જય શ્રી રામ. જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.